ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની કુળદેવી આગળ અને જેને પોતાની માનતા હોય એની આગળ સોદા ના કરતા. દેવને બધી ખબર છે, એને બધી જ ખબર છે, એક એક વસ્તુની ખબર છે. તમારા જીવનમાં શેની શેની જરૂર છે, જેની જેની ખોટ છે, તમારી માં ધોન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ. એવી વ્યવસ્થા કરી દેશો ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં બારેજા આવ્યા પછી અમારું ચમનું હેડ જ અમને નહીં ખબર પડતી, પણ મારી ખુખાર મેરડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના નાના એવા કોમ ના થાય તેવી શંકા નહીં કરવી. દેવી શક્તિ વાપરતી નહીં. કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતા અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ હોભર્યું નહીં. પણ ના, એક કામ નહીં કરવા પાછળના તમારી માં કારણ જોણતી હોય અને એ કામ ના કરે અમે તે તમારું ભલું હોય, તમને ખબર પડે. એ તમારી તડપ જોતી હોય કે લે દીકરા તું મને ચાહ છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કહેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે કે એના કામ નહીં કરતી છતાંય મને જેટલો માને છે, મને જેટલો વહાલ કરે છે, મને જેટલો પ્રેમ કરે. તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારા કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જુઓ ને, તો તમે કદાચ એની ઓગરી ઝાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે. એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે. દુનિયાના નડતર હશે, દુનિયાના કદાચ ગમે તેવા તમારા જન્મો જન્મના કર્મો હશે, જે દુઃખ રૂપી કદાચ તમારા ઘેર તમારી પેઢીમાં આવ્યું હશે, પણ છતાંય તે એવો વિશ્વાસમાં એ સામર્થ્ય છે